હમણાં થોડાક દિવસ છે ને મિની મોન્સૂન વેકેશન વાળા ફિલિંગમાં જતા રહેલા હતા. એટલો વરસાદ આવતો ને કે બહુ રજા મળી વચ્ચે. બેકગ્રાઉન્ડમાં તો હું કોઈ સુધાર નહીં લાવી શકું, બટ તમારા વ્યૂ માટે મેં લાવી શકું. મારી મહેંદી તો જોઈ લો, બેકગ્રાઉન્ડ કરતા ટીટા હારી જ છે. સોલ્યુશન હોય કે પછી કંઈક બીજી વસ્તુ રહે, થોડું ઘણું તો મિક્સ કરવા જ પડે, તો બધાને લાગે ને. એકદમ કડક માલ આવા બધા કડક માલ થી છે ને દૂર રહેવાનું. ને છે ને મારા જેવો ઊંઘ્યા જ કરે તમે લોકો બધી જગ્યાએ. ડિપ્રેશન મારા જેવા આળહુને જોઈને મારી ગાડી બી આહાઈ કરતા શીખી જાય. એ બી કઈ ખવડાવું મને. ગાડી કઈ ખાય તો માલિક થોડી ભૂખું રહી. માલિક બી પહોંચી જાય કશે ને કશે. તો સવારે ઘઉં દળાવવા માટે મૂકી ગયેલી હતી, તો હવે પોટલું તો ઘરે લઈ તો જવા પડે ને. ત્યાં કોણ મારું પોટલું હાચવ્યા કરવા. આજે જગ્યા દેખાય ને, બહુ વરસાદ આવેલો હતો તે ટાઈમ પર આ બધી જગ્યાએ એકદમ પાણી એટલે આજે બધી રેલિંગ દેખાય ને એના ઉપર બધું કચરો લટકેલો છે. એટલું પાણી થઈ ગયેલું હતું. આજે બધી જગ્યા છે ને તો કઈ જ નહીં દેખાય, કઈ ને એટલે કઈ જ નહીં દેખાતું. ક્યાં બોલ રહા હે? આજે કેટલા દિવસ પછી એવું થયું છે કે વરસાદ નહીં આવ્યો ઘરે જવાના ટાઈમ પર. ઘરે આવીને જોયું તો મારા ચિંતા મહારાજ એને છે ને નવા સિંહાસનમાં બિરાજમાન થયેલા. પાછું એટલું ડાયું ડમરું બેસીને જોયા કરે ને કે એને જોયા જ કરવાનું મન થાય. ક્યુટી તમને કેવું લાગ્યું તમે મને કમેન્ટમાં કહેજો. કાલે મળીએ, બાય.